આશરે 54 તળાવ. દહેગામના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતના સમાચાર. ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની રજૂઆત બાદ સરકારે દહેગામ તાલુકાના 54 તળાવો ભરવા માટે 300.98 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જલુંદ્રા માધવગઢ પાઇપલાઇન યોજના હેઠળ કયા ગામોને કેટલો ફાયદો થશે તેના પર નજર કરીએ તો સર્વે મુજબ સૌથી વધુ તળાવો ઈસનપુર ડીટીયા ગામના છે, જ્યાં 6 તળાવો ભરવામાં આવશે. ત્યારબાદ સિયાવાડા ગામના 5 તળાવો, જ્યારે ડુમેચા, સુજાના, મુવાડા અને હાથીજણ ગામના 4 તળાવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કડજોદરા, દેવકરણના મુવાડા અને વાસણા સોગઠી ગામના 3 તળાવો નર્મદાના પાણીથી ભરાશે, જ્યારે ખડિયા, ચિસ્કારી, પાલુંદ્રા, બારિયા, લીહોડા અને અંતોલી ગામના 2 તળાવો, આ સાથે જીંડવા, પિંપલજ અને ભુડાસણના 1 તળાવનો પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. આ કામગીરી માટે સર્વે પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ નર્મદાના નીર આ ગામો સુધી પહોંચશે. મહત્વનું છે કે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના પ્રયાસોથી દહેગામમાં સિંચાઈ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. દહેગામ તાલુકાના કજુદરા વિસ્તારમાં આશરે 54 તળાવ સરકારશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી રૂપિયા 300.98 કરોડની આપી છે. એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હું દહેગામની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.